સુરત શહેર અને જિલ્લામાં હવે ખરેખર કોરોના વિદાય લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। તો શનિવારે કોરોનાના કેસમાં ખૂબ જ ઘટાડો નોંધાયો હતો। સાથે કોરોનાના સાજા થયેલા દર્દીઓને પણ ડિસ્ચાર્જ કરાતા આજે ખુશી પામી છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં માત્ર 2 જ્યારે જિલ્લામાં 1 પણ નહીં, આમ કુલ 2 જ દર્દી પોઝિટિવ કેસ આવ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,491 થયો છે। તો સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 2114 યથાવત છે। સુરત શહેરમાંથી 3 અને જિલ્લામાં 2 મળી કુલ 5 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,312 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 65 છે, જેમાં સુરત સિટીમાં 1,11,398 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થવા પામે છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,093 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થયા છે। તો સુરત શહેરમાંથી 1,09,716 અને સુરત જિલ્લામાં 31,596 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। હર્ષદ સેટા સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।